એક હરિભક્તને તમાકાનું વ્યસન હતું અને એ પ્રમુખ સ્વામી મહારાજને પગે લાગવા ગયા અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે એ હરિભક્તને પૂછ્યું કે હવે આ તમાકાનું વ્યસન ક્યારે છોડવું છે? થોડો ટાઈમ શરૂઆતમાં અઘરું પડશે, 15 દિવસ અઘરું પડશે, પણ ખરેખર તમાકુ જો છૂટી જશે ને તો તમારું સ્વાસ્થ્ય સારું થશે અને મહારાજ સ્વામીનો રાજીપો કાયમને માટે અખંડ રહેશે. ત્યારે હરિભક્તએ કહ્યું કે હુકમ થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ફરી કહ્યું, અરે અમે અત્યારે જ હુકમ કરીએ. તો હરિભક્તએ કહ્યું, તો અમે અત્યારે જ છોડીએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને મહારાજ સ્વામી તથા યોગી બાપાને યાદ કરી અને તમે છોડી દો. કેવી કૃપા! સહેજે જ હુકમ થઈ ગયો અને તમાકુ પણ છૂટી ગયું અને વ્યસન મુક્ત જિંદગી જીવવાની કેવી મજા આવે. સ્વાસ્થ્ય પણ સારું થાય, પરિવારના લોકોની રક્ષા થાય અને મદદરૂપ પણ થવાય.